સર્વે વૈષ્ણવને જય શ્રી ગોપાલ। આજે આપણે શ્રી ઠકરાણી ઘાટના અલૌકિક દિવ્ય સ્વરૂપનું દર્શન, શ્રી ગોવિંદ સ્વામીના પ્રસંગનું વર્ણન કરવા જઈ રહ્યા છીએ, જેની શરૂઆત આપણે શ્રી ગોપાલલાલજીની વંદનાથી કરીએ। શ્રી ગોપાલમ સર્વદા વંદે ભક્તિહમ સુકૃપાનિધમ સ્વરૂપદા દાતારમ ભાવ ભક્તિ વિવર્ધકમ। પ્રભુ શ્રી ગોપાલલાલજી આપણને આજ્ઞા આપે કે આ પ્રસંગનું આપણે પઠન કરીએ। બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય। ભાગ 1 માં આપણે જોયું કે શ્રી ગોવિંદ સ્વામીજીને દર્શન કરવાની ઈચ્છા થઈ અને શ્રી ગોપાલલાલજીએ તેમને નિજધામમાં લઈ જાય છે। અને હવે શ્રી જમનાજીના નિજધામનું વર્ણન જોઈએ। કોટ કોટ ચંદ્રમાનો ઉદ્યોત થઈ રહ્યો છે, રત્ન જડિત આવાસ છે, મણીની દીપ માલકા ધરી છે, માહે હીરા ઝગમગત હે, હિંડોળા ખાટ હે, ઠકરાણી જમનાજી બિરાજી રહ્યા છે, આસપાસ સખીજનો ઉભા છે, મધ્ય નાયક વ્રજરાજ શ્રી ગોપાલ બિરાજે છે, ત્રિવિધ સમીર શીતલ મદ અરુ સુગંધી વાય રહ્યા છે, ખટ ઋતુ હાથ જોડીને સામે ઊભી છે, કનકની ભૂમિ છે, રૂપાના કંકર છે, હીરા પિરોજના પથ્થર છે, પન્નાની ગીરી છે, મુક્તા ફલના બાગ છે, પ્રવાલની ચોખંડી ચોકી છે, અગર અંબર કસ્તુરીની સુવાસ ફેલી રહી છે, ત્યાં હીરાનું મંદિર બનેલું છે, ત્યાં નીલમનું મંદિર છે, અને ત્યાં આરસીનું મંદિર છે, ભાત ભાતના અવનવા મંદિર છે, ત્યાં શ્રી મહાપ્રભુજી શ્રી ગોપાલજી શ્યામ કલ્પદ્રુમમાં રસની વૃષ્ટિ કરી રહ્યા છે, ત્યાં જૂથનો અંગીકાર કરે છે, કંકની ઝાલની ફૂલીઓ ત્યાં ઘણા પ્રકારની છે, ઘણા પ્રકારની છોટી છોટી ખંડકી ફુબારીને મોતીઓની લરી લાગી છે, ત્યાં ઝાલી ઝરોખા છે, ત્યાં ભ્રમર તે શ્રી ગોપાલજીના અંગીકૃત સેવક છે, ત્યાં મંદિરની સેવા કરે છે, શ્રીજીના ચરણ કમલના ભ્રમર થઈને રહ્યા છે, ત્યાં જ્યોતનો ઘણો પ્રકાશ છે, રેનીનો પ્રવેશ નથી, પ્રભુજીએ કૌસ્તંભ મણીના હાર પહેર્યા છે, વૈજંતી માલા કંઠમાં ધારણ કરી છે, બીજા શ્રીજીએ ભાત ભાતના આભૂષણ મોતીના હાર વચ્ચે દુગદુગીના હાર પહેર્યો છે, પ્રભુજીએ ભાત ભાતના વસ્ત્ર આભૂષણ ધારણ કર્યા છે, ત્યાં હિંડોળામાં બિરાજી શ્રી સ્વામિનીજીની સંગ ઝૂલે છે, ત્યાં વ્રજરત્ના ઝુલાવે છે, બીજી અનેક સખીઓ પાસે ઊભી રહીને વિજન વાય ઢોરે છે, પંખો કરે છે, સખીના વૃંદનું લેખું નથી, સંગીતનું જ્ઞાન વાજિંત્રો સાથે કરી રહ્યા છે, ભાત ભાતના વાજિંત્રો વાગી રહ્યા છે, નાટારંભ થઈ રહ્યા છે, ત્યાં દ્રુમલતા ગુલમલતા પ્રભુજીથી નમીને દંડવત કરી રહી છે, ફલ ફૂલ ઘણા લાગ્યા છે, ત્યાં સુવર્ણનો ગીરી છે, રત્નના ગીરી છે, ત્યાં નીલમનો ગીરી છે, ત્યાં ફાટિકના ગીરી છે, ત્યાં હાટિકના ગીરી છે, ત્યાં જલના સરોવર છે, રત્નથી ઘાટ બાંધેલા છે, એવી રસરૂપ લીલા અનેક ભાત ભાતની છે, ત્યાં પંખી અનોખી ભાતના છે, એવી રસરૂપ લીલાનું શ્રી ગોવિંદ સ્વામી સખાને દર્શન કરાવ્યું। પ્રભુજીને વિવિધ ભાતની રસરૂપ સામગ્રી આરોગાવી રહ્યો છે, પ્રભુજીએ ભોજન કરીને શ્રી ગોવિંદ સ્વામી સખાને મહાપ્રસાદ આપ્યો, ચોકમાં બેઠા છે, પ્રભુજીએ સુખ રાસ લીલા કરી, પ્રભુજીએ સ્વામીનીજીની આજ્ઞા માંગી, શ્રી ગોપાલજી તથા ગોવિંદ સ્વામીને જમનાજીના જલમાં ન જોતા સર્વ બાળકો ગભરાયા, ઘાટ ઉપર આવીને બેસી ગયા, શ્રી ગોકુળવાસીઓ સર્વ આવી ગયા, ગોવિંદ સ્વામી અને શ્રી ગોપાલજી ડૂબી ગયા છે તેમ જાણી ઘણું અકળવા લાગ્યા, શ્રી જમનાજીના ઘાટ ઉપર સર્વે આવીને બેઠા, શ્રીજી શું કરશે એમ સર્વ કહેવા લાગ્યા, શ્રીજી કાં હોય ગો એમ બધા કહી રહ્યા છે, શ્રીજીએ આ વાત જાણી, નિજધામમાં શું થયું, શ્રીજીએ ગોવિંદ સ્વામીની બાહ પકડી, દ્વારની કૂચી પ્રભુજીના હાથ હસ્તકમલમાં છે, માર્ગની સીડી ત્યાં ક્યાં છે તે મહાપ્રભુજી જાણે છે, તે 4 ઘાટિકા પછી શ્રી ગોકુલમાં ઠકરાણી ઘાટે આવી પહોંચ્યા, સર્વ બાલક વૃંદ અને ગોકુલવાસી બધા અચરજ પામ્યા, પછી નિજ મંદિરે પધાર્યા, શ્રી ગિરિધરજી શ્રી ગોકુલનાથજી શ્રી ગોવિંદજી બાલકૃષ્ણજી જદુનાથજી ઘનશ્યામજી એ સર્વ બાલક શ્રી ગોસાઈજીને મળીને એકાંતમાં બેઠા અને ગોવિંદ સ્વામી સખાને પૂછ્યું, કહો શું વાત હતી, કઈ લીલાનું દર્શન તમને થયું, ત્યારે કહ્યું,
યમુનાજી અને ઠાકોરજીની રહેસ લીલાની વાત તે સર્વેને કહી સંભળાવી. ત્યારે સર્વ પરિવાર સાંભળીને પ્રસન્ન થયો. શ્રી રઘુનાથજીએ ઠાકોરજીને ડબરા મનોરથ કર્યો. ઠાકોરજીને હાંડા ખીર ધરાવ્યા. માતાજી પરમ સુખને પામ્યા. ઠકરાણી ઘાટની લીલા સાંભળી ગોકુળમાં શ્રી ગોપાલજીનો જય જયકાર થઈ રહ્યો છે. માતા જાનકી બાળકને વ્રજરથ લગાવીને ઘણું સુખ મનમાં પામી રહ્યા છે. આ પ્રમાણે ગોવિંદ સ્વામીજીના મન મનોરથ શ્રી ઠાકોરજીએ પરિપૂર્ણ કર્યા. જો આ લીલાના વર્ણનમાં મારાથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તુમ દાસાનું દાસ જાણીને મને ક્ષમા કરજો. બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય.